ફરી એકવાર અમદાવાદમાં નબીરાના ત્રાસનો કહેર સામે આવ્યો છે। અવારનવાર નબીરાઓ દારૂ ઢીંચીને પોતાનો બાપનો રોડ સમજીને બેફામપણે વાહન ચલાવતા હોય છે ને સામાન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકતા હોય છે। આવી જ રીતે નરોડામાં એક નબીરો છે તે દારૂ ઢીંચીને ચલાવી રહ્યો હતો કારને એક એક્ટિવા ચાલકને તેમણે ટક્કર મારીને આ ઘટનાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। આ ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ત્યાં પહોંચે છે, પોલીસ ત્યાં હોય છે, પણ પોલીસ આરોપીને લઈ હતા। અમૃતજી ઠાકોરે ગંભીર આરોપ પોલીસ પર કર્યા છે અને શું કહ્યું છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં હવે દારૂ પીને નબીરાઓ જે અકસ્માત સર્જતા હોય તે કોઈ નવી ઘટનાઓ નથી। ભૂતકાળમાં પણ આવા બનાવો સામે આવી ચૂક્યા છે। ઘટનાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલો પણ થઈ છે, છતાં નબીરાઓ સુધરવાનું નામ લેતા નથી। ને આવી જ રીતે ગઈકાલે રાત્રિ દરમિયાન નરોડા વિસ્તારમાં એક કાર ચાલક નબીરો છે તેમાં તેના પર આક્ષેપ થઈ રહ્યા છે કે દારૂ પીધેલી હાલતમાં તે હતો ને તે વાહન ચલાવી રહ્યો હતો ને આગળ જે એક્ટિવા જઈ રહી હતી તેણે જોરદાર ટક્કર મારે છે અને આ ઘટનામાં જે દંપતી જઈ રહ્યું હતું તેમનું એક બાળક એક્ટિવા પરથી નીચે પડી જાય છે। આ ઘટના બાદ ત્યાંના સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ત્યાં હાજર લોકો છે ત્યાં નબીરાને અટકાવવાનો પ્રયાસ કરે છે, પોલીસ પણ ત્યાં હોય છે। આટલામાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોર પણ સ્થળ પર પહોંચે છે, જ્યાં તેમણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા ને જે આ નબીરા છે તેને ભગાડવામાં પોલીસે મદદ કરી હોય ત્યાં સુધીના આક્ષેપો કરતા મામલો ગરમાયો ને આ ઘટનાથી લોકોનો રોષ ફાટી નીકળ્યો। પહેલાં તો કોંગ્રેસના ધારાસભ્યએ જે ઉગ્રતાથી વાત કરીને આખો ઘટનાક્રમમાં જે તેમણે પોલીસ સામે જે રોષ વ્યક્ત કર્યો તે દ્રશ્ય જુઓ। એ ત્રણ દીકરીઓ હતી, બે દીકરા હતા। આજો દારૂનો વિડિયો એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા। એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો। પોલીસે કંઈક અંદર મિલીભગત કરી, પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી। મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા। પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે। પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ 3 જણ કોણ છે? તો કોને એમને બેસેલા પીસીઆરમાં પેલા ન બોલાવો? તમે લાઈવ ચાલુ રાખો। હા, લાઈવ ચાલુ રાખો। પહેલા અમને કોને બેહાડ્યા? પીસીઆરમાં કોને આ તો બેસેલા? સાહેબને મેં કીધું નહીતર પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર અહીંયા જ ઊભી હતી। આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું। હા, હું આવ્યો પેલા ઉભી છે અને અહીંયા તમને પૂછ્યું એની પેલાની પીસીઆર એ મહારાષ્ટ્ર લઈને ભાગી ગઈ છે। એ પીસીઆર મહારાષ્ટ્ર લઈને ભાગી ગઈ છે। આ બાજુ ભેગું કરો। સોશિયલ મીડિયાને બોલાવો પણ એક કલાકથી ઉભી છે, મને જવાબ નથી આપતી, હજુ ધારાસભ્ય જવાબ નથી આપતી। રાજાને શું જવાબ? 100% સાહેબની વાત છે। કોણ બેઠું છે? આ ગુનેગારો છે? કોણ છે? પહેલા આ ગુનેગારો છે? કોણ છે? એનો જવાબ આપો। કોણ છે? પોલીસનો નંબર, ગાડી નંબર, ગાડીનો નંબર લઈ લો। બધું જ છે। પબ્લિક છે અને ડ્રાઈવર કોણ છે? પીસીઆર નો ડ્રાઈવર કોણ છે? પહેલા તો એમને જ સસ્પેન્ડ, આ બધું લઈ લો એમના વિડીયો। કશો લાઈવ ચાલુ છે પોલીસ સ્ટેશન। હા, જે પીસીઆર લઈને આવી છે નહીં, સાહેબ એક બાજુ ડ્રાઈવર કોણ છે? એસેમ્બલી તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો કોણ છે? તમે જૂઠું કેમ બોલો છો? અમને નંબર પ્લેટ નંબર પ્લેટ હા, બધું જ છે ગાડી સાથે। અરે ગાડી સાથે વિડીયો લો લો, અહીંયા ઉભા રહો। પોલીસ આરોપીને કલાકથી ગાડીમાં લઈને બેસી છે હા, અને કોઈ પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે। હું 1 કલાકથી આવ્યો, તમને 2 ફોન કર્યા, ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે। અંદર કોણ છે એનો મને જવાબ આપો। પેલા જવાબ લો। અંદર કોણ છે એનો મને જવાબ આપો। વસ્તુ પોલીસ સ્ટેશન આવ્યા છે અને એને લઈને અમે જગ્યા તો તમારે મને કહેવું જોઈએ ને એક બાજુ લઈ જઈને 1 કલાક થયો
એક બિલકુલ નહીં ચાલે સાહેબ. પરિસ્થિતિ શું થઈ શકે તમે સમજો. 3 જણને ઉડાડી દીધા છે, શું સાંભળવાનું હોય? એ માલિકુલિયાના છોકરાઓ છે. આ એક્ટિવા પડ્યું, લેટેસ્ટ માણસને એક્સિડન્ટ થયો, લાગી ગયું. પાયલનગરથી એ ગાડી પકડી આવે છે. એ બીટવીન ઈશિયા વાહન આવે છે. એની જોડે તોડબાજી કરતા મારો જન્મેલો બિઝનેસ ઠાકર આ વિડીયો કરે છે. એના ઉપર ગાડી નાખી. એ પણ હોસ્પિટલ છે, એ પણ આજે હોસ્પિટલ છે. નશામાં જેટલા છોકરાઓ છે એનાથી વધારે નશામાં એ પીસીઆર વાહનની અંદર પોલીસ પરિવાર એવું મને દેખાય. હા, 100%. સાહેબનો આભાર માનો. હા ભાઈ સાહેબ, હા ભાઈ સાહેબ, આવા જ નરોડામાં માણસ જોઈએ. જે કોઈ છે એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે. હા, અત્યારે જ જાહેર કરે અહીંયા. ગાડીના નશમ કર્યું છે, વિડીયો ગાડીના વિડીયો છે, ગાડીના વિડીયો છે. મારી વાત સાંભળો તમે. સાહેબનો જ એ મને જવાબ આપવાનો છે તમારે, અહીં નથી આપવાનો. નહીં હું છું, મારા ભતીજા પર ગાડી ચલાવી છે. પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે, ગાડીમાં દારૂની બોટલો છે, દારૂ પીધેલા છે, દારૂ પીધેલા માણસોને પોલીસ બચાવે છે. પીસીઆર સરદારનગરની છે, નરોડાની છે, મને ખ્યાલ નથી. પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરાવે છે. આ દારૂની બોટલો રહી. આ દારૂની બોટલ આ ભાઈ કોણ? હા ભાઈ જ ગાડી ચલાવશે. આ પોલીસ વાળા છે. આ ભાઈ અને સેટિંગ કરીને ગાડી રવાના કરતા છે. આ પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે. પોલીસ જાતે રહીને હિટના કેસ બનાવો બને એવું પોલીસ ઈચ્છે છે. નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોડ આપી રહ્યો હોય એવું મને ભાઈ સાહેબ हम तुम्हारे साथ है. મારી અપેક્ષા શું? આ 3 છોકરા એ 3 છોકરા હજુ કોણ છે? પોલીસ દોડતા આવ્યા છે, અમને ખબર જ નથી. ચાલો અને અમે જગ્યા પર આવ્યા છે. એક મિનિટ તમે કોઈ ના બોલજો. એક મિનિટ મને વાત કરો. બરાબર છે. ઓકે ચાલો તમે અહીંયાથી અમને જવા દો, પોલીસ સ્ટેશન જોઈ લઈએ. બરાબર છે. કોને ના પાડી? કઈ પીસીઆર હતી? આ તમે બધા ઘેરીને વળ્યા છો. બરાબર છે. સારી નહીં ખોટી વાત નહીં સાહેબ. આ જવા દો અમને. કોને રોક્યા? આ પીસીઆર આવી ત્યારે કોઈ નતું. પોલીસ જોડે કોઈ અમદાવાદ કોઈ નતું. નથી કરી. પોલીસ તમને ગેરમાર્ગે દોર્યો છે. કઈ વાંધો નહીં. એક એ વાત છે એ છે. અને આ પીસીઆર વાહનમાં કોણ હતી અને એ કયા પોલીસ વાળા છે? દારૂડિયા જોડે વહેલી ભગત કરી તોડ પાણી કઈ ના લેવાનું. અને સાહેબ જે વ્યક્તિનું સ્કૂટર પડ્યું એ જોવાનું નહીં, પંચનામું કરવાનું નહીં અને ગાડી લઈ ગઈ. એ ગુનેગાર તો છે જ પોલીસ. અરે ભાઈ સાંભળો તો મને હવે બોલો આ તમે બોલો. જે ટ્રાફિકની વાત થઈ છે, જે પીસીઆરનો કેસ હોય અને જે ટ્રાફિક પોલીસ આવશે એની એક કાર્યવાહી કરશે. પીસીઆરના કંટ્રોલ રૂમમાંથી મેસેજ કોઈ પણ પીસીઆરમાં આવ્યો હોય એ પીસીઆર અહીંયા આવ્યું. બરાબર છે. એક મિનિટ તમે એ વખતે સ્થળ ઉપર નતા. મને ખાલી મારી વાત સાંભળો. આ સ્થળ ઉપર હું ગૌશાળામાંથી જોઈ રહ્યો સાહેબ. ગોયલ સાહેબ મને પર્સનલ જવા દો. પ્રતિકભાઈ શાસ્ત્રી ખોડિયાર મંદિર હવે હું ખોટું નહીં બોલું. હું ત્યાં સુધી નતો બોલ્યો કે કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય. આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહીં અને કોઈ દરવાજો કોઈ માર્યો નથી. અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું. એ વ્યક્તિ અંદર બેઠા બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે, વાન આવે છે, વાન આગળ પહેલા ઉભી રહી ગાડી પીસીઆર, પછી પીસીઆર આગળ ગઈ અને પીસીઆર ના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડીમાં ને ગાડી તમે પાછળ લઈ જાઓ ને આ લોકો નહીં જવાનું. અને એ મારી આગળ હું જોઉં છું, હું સાંભળું છું. અને એ ગાડી પાછળથી જે પીસીઆર હતી પીસીઆર બેસાડી અને પકડી જો અંદર હાથ પેલી બાજુમાં અંદર હાથ જો એ કરી અને ઘસડતો છેક સુધી લઈ ગયો. અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણે જે પીસીઆર હતી ને એ પીસીઆર પાછળ પાછી ગઈ. એટલે સાહેબ આ જે વસ્તુ છે ને એટલે આ જો એક પણ માણસ ને નહીં કહેવાનું. એક પણ નહીં કહેવાનું. તમે આમાં અહીંયા ભાઈ આઈ જાય ને ભાઈ આઈ જાય. અહીંયા સામાજિક તત્વો દારૂને ભૂલતા સામાજિક તત્વોને પકડો. તમે એને લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનક ના કરે કોઈ છોકરા ઉપર. આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી. મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે, પાછળ પીસીઆર વાહન છે અને એના ઉપર ગાડી ચલાવી. આપની ગોયલ સાહેબ મારી આપની પાસે અપેક્ષા એટલી આ પીસીઆર વાનમાં કોણ કોન્સ્ટેબલ હતા
જેટલો ગુનો આમના ઉપર લાગે છે એનાથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં કરીએ. જો ગોહિલ સાહેબનું નામ એટલા માટે લીધું. નહીં, નહીં, ગોહિલ સાહેબ બહુ નિષ્ઠાવાન છે નહીં, હું અને સત્તા મેળવવા ગાંધીનગરમાં અને ગોહિલ સાહેબની આગળ નહીં, નહીં, નહીં. ગોહિલ સાહેબ 100% એનું સારું નિરાકરણ કરશે. આપને આ આખા બનાવની કોઈ પણ ખબર નથી. હું શું કહું? તમને ખબર નથી. આ જે બનાવ બન્યો આમાં ગોહિલ સાહેબનું નામ નથી. આ બનાવ ઉપર એક્શનમાં આવો. અમારે કાલે કઈ ના કરવું પડે એવો સંતોષકારક એક્શનમાં આવો. બસ બસ એ જ સિવાય બીજું કોઈ તમે લઈ જાઓ. આપણા ગોહિલ સાહેબ 100% આપણે ન્યાય આપશે. અને સાહેબ અહીંયા કોર્પોરેશનની હવે તમે જવા દો, ગાડી જવા દો, તમે તમારું કામ કરો. પોતાને એવું કઈ છે નહીં. એક મિનિટ પોતા કે અંદર કોણ છે ને એનો છે નહીં પોતા. ના, એક મિનિટ સાહેબ, અંદર અને છે એમને એક મિનિટ અમને આ 3 આરોપીના ફોટા ખાલી વોટ્સઅપમાં પાડો. ચાલ નહીં ચાલ. ગાડીઓ હિરાસતમાં લેવડો ક્યાં પડી છે અને ગાડી ક્યાં છે નથી. એ પડી બાઈકો પડી છે.